આ શરીર છે ને એ હિરણમય પાત્ર છે અને આની અંદર રહેલો આત્મા એ સત્ય છે. અને આત્મા આ શરીરને લઈને ઢંકાઈ ગયો છે. આપણને દેહ ભાવ રહ્યા કરે કે હું પુરુષ, હું સ્ત્રી, હું પટેલ, કે હું બ્રાહ્મણ, કે હું ક્ષત્રિય, કે હું દલિત, કે હું આ. આપણને ક્યારેય એમ નથી થતું કે હું આત્મા છું. શરીર ભાવ એટલો બધો દ્રઢ થઈ ગયો છે, દેહ ભાવ એટલો બધો દ્રઢ થઈ ગયો છે, અને એટલા માટે સત્ય જે આત્મા છે, સત્ય સ્વરૂપ આત્મા એ ઢંકાઈ ગયો છે. અને એટલા માટે અમારા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે. હું પણ ટળે. અમારા મુક્તાનંદ સ્વામી એક વાત એ પણ કરી, જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. જ્યાં લગી દેહને હું કરી માનશે, શરીરને હું કરીને માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. આપણે બધાએ આત્મભાવ કેળવવાની તૈયારી કરવી જોઈએ કે હું આત્મા છું. જે કંઈ જાતિવાદ છે કે સંપ્રદાયવાદ છે એ બધા જન્મા પછીના છે, એ દેહને કારણે છે. જો આત્માની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ કોઈની જાતિ નથી. એટલે ગંગા સત્યે ગાયું કે જાતિ ને પાતી નહીં હરી કેરા દેશમાં. ત્યાં તો બધા આત્માઓ જ છે, બધા જીવો છે, એ બધા સમાન છે. એટલે કાલ ઉપનિષદમાં થોડી ગહન કથાઓ છે, થોડી ભીતરની કથાઓ છે, પણ થોડી મારે તમારે સાંભળવી જોઈએ, જેથી કરીને આપણા જીવમાં જાગૃતિ આવે. કાલે એટલા માટેનો મંત્ર હતો કે જ્યારે માણસ બધામાં પરમાત્મા જોવા મળે તો એ કોઈની નિંદા કરી શકતો નથી. દેહથી પોતાનો આત્મા ઢંકાણો છે. માયિક પદાર્થોથી, માયાથી પરમાત્માનું મુખ ઢંકાણું છે. સત્ય છે આત્મા, સત્ય છે પરમાત્મા, અને આત્મા રૂપી સત્ય દેહ રૂપી અસત્યથી ઢંકાણું છે, અને પરમાત્મા રૂપી સત્ય માયા રૂપી અસત્યથી ઢંકાણું છે. માયિક પદાર્થોમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા રહીએ એટલે પરમાત્મા તરફ ગતિ કરવાનું મન થતું નથી. ખાનમાં, પાનમાં, માનમાં, સન્માનમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ એટલે ઈશ્વર બાજુ જવાની યાત્રા થતી નથી. મહાત્મા ગાંધી જેવા મહાત્મા ગાંધી, જેણે પોતાની સંપૂર્ણ જિંદગી દેશની સેવામાં, પરોપકારની સેવામાં કાઢી, પણ બાપુનું સ્ટેટમેન્ટ એવું રહ્યું કે જે સત્યની શોધ માટે હું નીકળ્યો તો એ વાત તો તોય અધૂરી. કારણ કે જે આત્મકલ્યાણ માટેની વાત છે, આત્મા પરમાત્મા સત્યની ખોજ, એ બહુ ગહન ખોજ છે. અને ઉપનિષદનો મેઇન વિષય આત્મા ને પરમાત્મા છે. એટલે માયા એટલી બધી આવરણ કરી જાય છે આપણને કે પરમાત્મા રૂપી સત્ય દેખાતું નથી. તમને હું એક એક્ઝામ્પલ આપું, જો તમે મને સહયોગ દેજો આ વાતને સમજવામાં. બધા હું તમને એમ કહું કે આ જમણી બાજુ રામની મૂર્તિ રાખવામાં આવશે અને ડાબી બાજુ રાવણની મૂર્તિઓ રાખવામાં આવશે. જમણી બાજુ રામની મૂર્તિઓ અને ડાબી બાજુ રાવણની મૂર્તિઓ. કથા પૂરી થાય ત્યારે જેને જે મૂર્તિ જોતી હોય એ લઈ જાજો. રામની જોઈએ તો રામની, રાવણની જોઈએ તો રાવણની. તો તમે બધા બોલો કઈ મૂર્તિ લઈ જાઓ? રામની લઈ જવાના હોય ઊંચી આંગળી કરો. પ્રામાણિકપણે સહયોગ દેજો બધા. હો મને રામની લઈ જવાના હોય ઊંચી આંગળી કરો, અને રાવણની લઈ જવાના હોય એ ડાબો હાથ ઊંચો કરો. રાવણની લઈ જવાના હોય કોઈ નહીં. રાવણની મૂર્તિ કોઈ નથી જોતી, રામની મૂર્તિ જોઈએ છે. રામ સત્ય છે, રાવણ અસત્ય છે. રામ સત્ય બધાને જોતું છે, પણ હું તમને એટલું એમ કહું કે રામની મૂર્તિ જે છે એ ગારામાંથી બનાવવામાં આવેલી છે, ધૂળમાંથી બનાવવામાં આવેલી છે, અને રાવણની મૂર્તિ હોનામાંથી બનાવવામાં આવી છે. તો તમે કઈ લઈ જાઓ? તો કઈ લઈ જાઓ ભાઈ? પ્રામાણિકપણે કયો. રાવણની કે આમ રાવણની લઈ જવાના હોય ઊંચી આંગળી કરો. હોનાની બનાવેલી મારે જોઈ છે, સદ્ધમ પૂરું થઈ જાય. તમે કરશો નહીં, પણ જો અંધારું કરી દેવામાં આવ્યું હોય ને લેતી વખતે, તો બધી રાવણની મૂર્તિ ખતમ થઈ જાય, રામ એક નો જાય.
આ મંત્ર તમે જો ને, હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ, સુવર્ણ પાત્રથી સત્યનું મોઢું ઢંકાઈ ગયેલું છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણે બધાએ થોડુંક જાગૃતિ, અજ્ઞાન ટાળી આત્મા પરમાત્મા રૂપી સત્યમાં જાઓ. તમે કથા સાંભળી હશે, સત્તા, સંપત્તિ, મોહ એ સત્યને ઢાંકે છે. પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવાનો હતો અને એનું મૃત્યુ થવાનું હતું. તક્ષક નાગ કરડવા માટે જાતો હતો. આજે તમે આમ સમાજમાં જુઓ ને તો રૂપિયાથી સત્ય ઘણું ઢંકાઈ જાય છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ. વોટરને ખબર જ હોય કે મારે આને જ વોટ દેવો છે, પણ જો નેતા અહીંયા જઈને 2 બોટલ દારૂની 1 થપ્પી પૈસાની મૂકી આવે એટલે પછી વોટ એને દઈ દે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ. હરેક જગ્યાએ માણાને ખબર છે કે આ સત્ય છે, આ અસત્ય છે, પણ એ જે પ્રલોભનો જે છે, ધનના, સ્ત્રીના, ખાનના, પાનના, માનના, સન્માનના, કોઈ પણ એનાથી સત્ય ઢંકાઈ જાય છે. મારે આ બધી વાતો કરવાની હતી, મેં બહુ વિચાર્યું, કારણ કે સત્ય બોલવું બી બહુ કઠણ છે, સત્ય સાંભળવું બી બહુ કઠણ છે, અને સત્યને જીવનમાં ઉતારવું પણ બહુ કઠણ છે. અને જેના જીવનમાં સત્ય આવે ને એટલા એના જીવનમાં પરમાત્મા આવ્યા. કારણ કે ઉપનિષદો પરમાત્માને સત સ્વરૂપ કહે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઉપનિષદ બોલે કે પરમાત્મા કેવા છે કે સત્યમ, સત્ય સ્વરૂપ પરમાત્મા. જેના જીવનમાં જેટલું સત્ય દ્રઢ થાય એટલા એના જીવનમાં પરમાત્મા ઉતરે. અને એટલા માટે મેં કહ્યું કે પરમાત્માના સ્વરૂપ સચ્ચિદાનંદ શબ્દ તમે સાંભળ્યો હશે. એમાં સત, ચિત્ત અને આનંદ 3 શબ્દો છે. સત, ચિત્ત, આનંદ ભેગો કરો એટલે સચ્ચિદાનંદ બને. એ પરમાત્માનું સ્વરૂપ વર્ણવેલું છે. પરમાત્મા કેવા તો સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ છે. જેના જીવનમાં જેટલું સત્ય આવે, જેના જીવનમાં જેટલું જ્ઞાન આવે, અને જેના જીવનમાં જેટલો આત્મા પરમાત્માનો આનંદ આવે એટલા એના જીવનમાં પરમાત્મા આવ્યા કહેવાય. આ સત છે એ પરમાત્મા છે. પણ મારે તમારે આમ જોઈએ ને તો આ બધું ઢાંક્યા બહુ કરે છે. એટલે પરીક્ષિત રાજાને બચાવવા માટે, તક્ષકના કરડવા માટે ચાલ્યો. આ બાજુ એક કશ્યપ નામના બ્રાહ્મણ વેદજ્ઞ હતા, એ એને ઉગારવા માટે, ઝેર ઉતારવા માટે ચાલ્યા. એટલે 2 જણા રસ્તામાં ભેગા થઈ ગયા. એટલે તક્ષક નાગે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? તો કે હું કશ્યપ નામનો બ્રાહ્મણ. ક્યાં જાઓ છો? તો કે હું પરીક્ષિતને તક્ષક નામનો સર્પ કરડવાનો એનું ઝેર ઉતરવા જાઉં છું. તમે કોણ છો? તો કે હું પોતે તક્ષક નાગ છું. અને તું મારું ઝેર શું ઉતારવાનો? કે તક્ષક નાગે એક લીલા વૃક્ષમાં ડંસ માર્યો ને આખું વૃક્ષ હૂકવી નાખ્યું કે આ મારી શક્તિ, તું મારું ઝેર શું ઉતારવાનો? કશ્યપ ત્યારે એટલું બોલ્યો કે તો મારી શક્તિ જોઈ લે. હાથમાં વેદના પાણીની અંજલિ ભરી વેદના મંત્ર બોલી અને 1 અંજલિ આમ વૃક્ષ ઉપર છાંટી આખું વૃક્ષ લીલું છમ કરી દીધું. તક્ષક નામનો બ્રાહ્મણ કહેતો આ મારી શક્તિ છે. તક્ષકના નાગને એમ થઈ ગયું કે આવડો આ માળો મારું ઝેર ઉતારી નાખશે. અને ત્યારે તક્ષકે એટલું કીધું હતું કે બોલ ત્યાં ન આવવાના કેટલા લેવા છે. આ તમને ભાગવતની વાત કરું છો. બોલ ત્યાં ન આવવાના કેટલા લેવા. આ કરપ્શન ત્યાંથી શરૂ થયું. અને ઓલાને પૈસા દઈ અને ત્યાંથી પાછો વાળી દીધો અને ઝેર ઉતારવા ન ગયો. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ. બ્રાહ્મણને એમ હતું કે મારે પરીક્ષિતને બચાવો, પણ પાત્ર આવી ગયું ને હિરણ્યમય, એટલે પછી માણસ ત્યાંથી વયો ગયો. અને એટલા માટે સત્યનું પાલન કરવું બહુ કઠણ છે.